મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આપણે સરસ મજાની સવાર થઈ ગઈ છે, પીલી સવાર થઈ ગઈ છે. અહીંયા ફૂલ પણ જો ખીલે ઉઠ્યા છે. હજી થોડા ઘણા ફૂલ લેવાના બાકી છે. આ દૂધ મોગરાને બધા ફૂલ લઈ લીધા છે. કેવા સરસ જો ફૂલ ખીલા છે, નજીકથી તમને બતાવું. મસ્ત મજાના ફૂલ ખીલા છે. અહીંયા જો વાતાવરણ પણ એકદમ સરસ છે. નથી કઈ વરસાદ ને એવું કઈ છે ને, પણ વાતાવરણ એકદમ સરસ છે. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે ને અહીંયા આપણે સવારમાં અંજલિબેનનું ટિફિન કરીએ છીએ. અહીંયા મેં ચા પણ મૂકી દીધી છે, એમાં દૂધ નાખવાનું છે. અહીં મેં તેલ મૂક્યું છે, તેલ પણ આવી ગયું છે. મેં ગેસ બંધ કરી દીધો હતો. તો હવે આપણે ગેસ ઓન કરીએ અને હવે એમાં આપણે ગ્રેવી બનાવી રાખી છે. મેં ટમેટું, મરચું ને બધું, બટેકું ને બધું નાખીને ગ્રેવી કરી નાખી છે. મરચું, કોથમરી ને આદુ બધું નાખીને કરી નાખી છે. હવે એને આપણે તેલ આવે એટલે નાખવાનું છે. તો તેલ પણ જો આવી ગયેલું જ છે આપણું. હવે એને આપણે ગ્રેવી નાખી દઈએ. ગ્રેવીને 2-3 મિનિટ હલાવવાની છે. કદી જાય ને તો તેલ આવી જાય પછી આપણે મસાલો એનો કરીએ. તો અહીંયા આપણી ગ્રેવી પણ જો ચડવા આવી છે, તેલ ઉપર આવી જવા આવ્યું છે. અને ચામાં જો આપણે દૂધ નાખવાનું છે, પણ દૂધની મલાઈ થોડીક કાઢી લેવી છે. અમારે દૂધની મલાઈ પણ આટલી વળે છે. ગરમ કર્યા વિનાનું દૂધ છે તો મલાઈ જો આટલી વળે. ચાલો આપણે મલાઈ પહેલા કાઢી લઈએ. તો અમે મલાઈ પણ જામાં કાઢી લીધી છે. અને આપણે જો શાકમાં આપણે મસાલો બધો કરી નાખીએ રેડી. આપણી ગ્રેવી તળીને રેડી થઈ ગઈ છે. તેલ પણ ઉપર આવી ગયું છે. હવે એમાં આપણે નાખીશું થોડીક હળદર, ચટણી, ધાણા જીરું થોડુંક નાખી દઈ. મીઠું તો મેં ઓલરેડી નાખી દીધું છે. ચણા બાફામાં બાફી તૈયાર રાખ્યા છે. સેજ આમ તો આપણે નાખીએ, ગ્રેવીના ભાગમાં મીઠું નાખવું જોઈએ. તો થોડુંક એવું મીઠું ને એમાં લીંબુ ને એવું નાખવાનું છે. પણ હવે ચણા ને બધા નાખી કકડાવીને પછી નાખવાનું છે. તો શાકને અહીંયા સરસ મજાનું જો પણ કકડાઈ નાખ્યું છે. સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે એને ઘડીક કકડાવવાનું છે હજી થોડુંક, અને પછી થોડુંક પાણી નાખીને એને ચડવા દેવાનું છે થોડુંક. તો એમાં આપણે થોડોક મેગી મસાલો અને થોડોક લીંબુ નાખીશું. હવે એમાં આપણે જો પાણી નાખી દીધું છે. હવે એને આપણે 2 સીટી કરી નાખીએ એટલે આપણું શાક બનીને રેડી થઈ જશે. ને આપણી ચા પણ જો બનીને રેડી થઈ ગઈ છે. હવે થોડીક ઉકાળવાની છે. એને ઉકાળી નાખીએ થોડીક. અને એટલે આપણે પછી રોટલીનો લોટ બાંધવાનો છે અંજલિ માટે. રોટલીનો લોટ બાંધી 2-3 રોટલી કરી નાખીએ એટલે આપણે સવારનું ટિફિન અંજલિ માટે રેડી. જો બાના દીવાબત્તી પણ થઈ ગયા છે. બા પુષ્પાંજલિ આપે છે દીવાને. બા પાસેથી આપણે ગણપતિ ભગવાનનો મંત્ર સાંભળવાનો છે. સરસ મજાના જો દીવાબત્તી પણ થઈ ગયા છે. શિવજીની પૂજા પણ સરસ રીતે કરી નાખી છે ભાઈ. આજ તો શ્રાવણ મહિનો છે અને આઈટમ છે આજે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. બધા દર્શકોને જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્ય સુસર્વદા. બધા દર્શકોના નાને મારા ખૂબ ખૂબ પ્રણામ છે. બધા દર્શકો જો કોઈને ખાટું મીઠું અથાણું લીંબુનું જોતું હોય અથવા તો ગળ્યું જોતું હોય, આપણે આ કેરીના સંભાર વાળો કરીએ છીએ ખાટું એવું જોતું હોય, ફરાળી ચેવડો જોતો હોય, બધી ફરાળી વેફર પડી છે, તો તમે નીચેના ઓલા ઉપર નંબર ઉપર ઓર્ડર કરી શકો. અને આ ભાદરવો મહિનો આવશે તો આપણે રાયતા ચીભરા અને રાયતા મરચા ને બધું કરવાના છીએ.
હા, તેને પણ ઓર્ડર જે લોકોને દેવા હોય તો દઈ શકે છે, કેમ કે હવે ભાદરવો મહિનો આવે છે, શ્રાવણ મહિનો પૂરો થયા પછી. ને માંડવી પાક પણ બનાવી છે, જે કોઈ મિત્રોને ઓર્ડર દેવો હોય તો દઈ શકે છે. માંડવી પાક છે, ખજૂર પાક છે, જે કોઈ વસ્તુ. હા કરશું, ફાફડા કરશું, ઘૂઘરા કરશું, અનેક વસ્તુ હા જે મીઠાઈનો જે પ્રકારનો ઓર્ડર આપવો હા, ઘૂઘરાનો પણ ઓર્ડર આપી શકે છે. કોઈ બી વસ્તુ અમારથી અજાણ છે. હા, તો અહીંયા જો બાના સરસ મજાના દીવાબત્તી થઈ ગયા અને બાને નાસ્તો કરી આપવાનો છે. અહીંયા ફૂલ પણ સરસ મજાના ભાઈ ગોઠવી દીધા છે. ઘણા બધા ફૂલ લઈ આવ્યા છે, કોઈ અમુક લોકો આવે એને દેવા પણ થાય. અને અહીંયા જો અમારી કિચનમાં ટિફિનની સ્ટાર્ટ થઈ ગયું છે. ટિફિન અડધું તો બની ગયું છે. કા સરસ? ગુડ મોર્નિંગ સરસ. ગુડ મોર્નિંગ. ટિફિનમાં શું બનાવ્યું છે આજે? દૂધી દાળનું શાક, મરચા લોટવાળા, મરચા લોટવાળા બનાવ્યા છે ને. ને ઉપમા પણ બની ગયો છે. આ તો અંજલિની ખાવો તો પછી તું બનાવી, પ્રાચી જેવો બનાવીને એવો જ બનાવી દીધો હતો. તું કાંદો નથી નાખતી ને એમાં? મેં કાંદો નાખ્યો હતો થોડોક. તો અંજલિ ખાઈને ગઈ છે જોઈ. તો ચણાનું શાક ઘણા કાકા નાખવું તો ટિફિનમાં નાખી દેજે, થોડુંક નાખી દેજે. ને દૂધી દાળનું શાક બનાવીશ કે દૂધી દાળ તો બનાવી છે તો ભાખરી પણ થઈ ગઈ છે આપણી. હાલો સરસબેનની તો હાલો બાને નાસ્તો કરવા આપવાનો છે ને કા? તો ચાલો બધા મિત્રો, હવે અમે બધા નાસ્તો કરી લઈ. ને નાસ્તો કરવા ચાલો બધા. અને કરણના પપ્પા જો નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તો કરી લીધો રાજુ? તો હવે આરામ કરવાનો છે. નાઇટ ડ્યુટી કરીને આવ્યા છે તે. તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. તો ચાલો અહીંયા જો અંજલિનું ટિફિન રેડી થઈ ગયું છે. રોટલી બધું બનાવી દીધી, નાસ્તો ભર્યો તને લીધો છે, શાક પણ ભરી લીધું છે, રોટલી ડબ્બામાં નાખી દીધી છે, પાપડ ને બધું. અને અહીંયા આપણું અંજલિ માટે છે ને ઉપમા બનાવ્યું હતું. પ્રાચી ખાઈને એવું અંજલિ કે મને ઉપમા બનાવી દે, તો એના માટે ઉપમા બનાવ્યો હતો. અત્યારે સવારમાં જો ઉપમા પણ બનાવી નાખ્યો છે ને ચા પણ બનાવી નાખી છે. તો સવારમાં બધા ઉપમા અને ચા પીવાની આવી જ જાઓ. તો ચાલો હવે આપણો લોટ પણ જો શેકાઈ ગયો છે. ફૂલ રેસીપી દેવાની છે એટલે વિડીયોમાં તમે બનાવી રહ્યો છો. તો જો અહીંયા આપણો લોટ પણ શેકાઈ ગયો છે. અને અહીંયા આપણે જો નાખીશું ગોળ, મીઠું અને વઘાણી નાખવાની છે ને હળદર નાખવાની છે. તો સૌપ્રથમ આપણે પહેલાં થોડીક હળદર નાખી દઈએ, કેમ કે મેં જાજો કર્યો, એક વાટકો જેટલો લોટ શેકવો છે, કેમ કે 2-3 વખત થાય ને એટલા મરચાં મેં માર કરવા છે ને એટલે. થોડીક વઘાણી નાખીશું 1 ચમચી. અને આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. 1 વાટકી લોટ છે એટલે સ્વાદ અનુસાર મીઠું. પછી તમે ચાખી પાછું નાખી શકો છો. અને આપણે હવે ગોળ નાખી દઈશું. ખાંડ બોલાવી. હવે આપણે નાખીશું ગોળ. તો અહીંયા મેં 2 ચમચી જેટલો ગોળ પણ નાખી દીધો છે. હવે એને આપણે મિક્સ કરી દેવાનું છે. બધું મિક્સ હલાવી નાખવાનું છે. આપણે મિક્સ હલાવી નાખીએ બધું. તો એમાં આપણે જો ગોળ નાખી દીધો છે. હવે આપણે એમાં નાખીશું તેલ નાખવાનું છે. તો અહીં આપણે જે 2 પાવા તેલ પણ નાખી દીધું છે. આપણે હવે એને ગોળ નાખી પહેલાં હલાવી નાખ્યો. હવે આપણે તેલ નાખીને પાછું એને મિક્સ કરી દઈએ. તો અહીંયા જો સરસ મજાનું તેલ ને બધું ગોળ ને બધું મસાલો નાખી મિક્સ કરી નાખ્યું છે. હવે આપણે મરચાં ભરી લઈએ છીએ. આમાં મેં છે ને બી ને બધું કાઢી નાખ્યું છે, કેમ કે તીખા હોય ને થોડા, તો મેં બધું બી કાઢી નાખ્યા છે. ને નસું પણ કાઢી નાખી છે, એટલે સરસ રીતે બધા ખાઈ શકે અને તીખું ન લાગે. તો અહીંયા આપણા જો ભરેલા મરચાં પણ સરસ મજાના રેડી થઈ ગયા છે. તો અહીંયા જો અમે માંડવીને ઓળા ખાવા બેસી ગયા, ખાઈ લીધી ને આ જો પ્રાચીબેન બધે ઉડાડી હોતન દીધું છે. હું પ્રાચી ને અંજલિ ને કરેના પપ્પા જો ખાતા હતા. અત્યારે મોંઢો થઈ ગયો છે. અને અહીંયા જો અંજલિ શું બનાવ્યું આજ? હંસ. કેટલા દિવસથી બનાવી નાખ્યું કા? 2-3 દિવસથી મહેનત કરતી હતી. કેટલા દિવસથી થયું? 3 દિવસે થયું એમ ને? જે વસ્તુ લઈ તો હાથમાં બતાવી તો આપણે દર્શકોને બતાવી. મારી અંજલિએ મસ્ત મજાનું જો ક્રાફ્ટ કર્યું છે, સરસ મજાનું. આ જે કાગળમાંથી ઝીણું કાપીને કેટલી તો મહેનત કરી કા અંજલિ? હે જો એ ઢોળ છે. આ બધી માંડવી જો વેરે છે ના, કેવું સરસ મજાનું છે. જો પતંગ બનાવ્યું ને મસ્ત મજાનું જો પતંગ બનાવ્યું છે. કેટલી એમાં મહેનત થાય. એક બધું અંદર ભરાઈને કર્યું કા? હે તો જો મસ્ત મજાનું બતક બનાવી નાખ્યું છે સરસ. પ્રાચીબેન જો કામ વધારે મારી હાથ. જો પ્રાચી હામો જો. પ્રાચી આમ કે
ટાટા કીધે એ યાદ ને ટાટા કીધે લે 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 જો તોફાન કેટલા કર્યા છે બહુ તોફાની થતી જઈશ હવે આમ રાજી જો જો આ સરસ મજાનું થઈ ગયું છે તો કોમેન્ટ કરજો કે મારી આંજલીએ જે બતક બનાવ્યું છે કેવું બનાવ્યું છે તમને બધાને કેવું લાગ્યું તો કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો બધા મિત્રો બધા મિત્રોને ગુડ ઇવનિંગ અહીં આપણી સાંજ પડી ગઈ છે અને આપણે માની દીધી છે રસોઈ બનાવવાની સ્ટાર્ટ કરી દીધી છે અહીંયા આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે અને અહીંયા આપણે દૂધી બટેકાનું શાક પણ વઘારી નાખ્યું છે દૂધી બટેકાનું શાક ખાઈને તો પછી રોટલી નહીં કરવાની છે કેમ કે કરેના પપ્પાને છે ને જોબ ઉપર જવાનું હોય ને તો વહેલાસર કરવું પડે કેમ કે આજ બપોર સુધી તો કામ જ હતું પછી માથોને મૂકવાની ગઈ પછી મારે બીજું બધું નવરી થઈ એટલે મારે ઘઉં બહુ ને બધું સાફસૂફ કરવાનું હતું થોડીક ઉપર સાફ સફાઈ ને એવું બધું કર્યું તેમાં આજે ટાઈમ વયો ગયો છે તો સીધી આપણી સાંજ પડી ગઈ છે તો જો અહીંયા આપણું શાક પણ વઘારી રાખ્યું છે અને દૂધ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે રોટલી કરીએ અને પછી ઘરેના પપ્પાને જમવા બેસાડી હું અંજલિ શું જો છો કે ફ્રીજમાં તો ફ્રીજ એ જો કાલે મેં મસ્ત મજાનું સાફ સફાઈ ફ્રીજની કરી નાખી હતી એકદમ ક્લીન કરી નાખ્યું છે શું ગોતો છો એ તો કાંઈ નહીં તો શું લેવા આવી પેંડો હે ફ્રીજમાં બેને પેંડા રેખા છે કઈ પેંડા બાર ખાઈ લાય ચખાડ તો ખરી આખો તો જો બેને પેંડા રેખા હતા ફ્રીજમાં એના માટે ફૂલકાંચી હતી ને તે મગાવ્યા હતા પછી ફ્રીજમાં મૂક્યા છે તો પપ્પાને દીધો હા અત્યારે તું ખા છો એમ ને તો બેન જો પેંડો લઈ ગઈ છે ભૂખ લાગી હોય ને આજે કામકાજ ને બધું કરતી હતી તો રોંઢે કંઈ નાસ્તો બનાવી નથી દીધો તો થોડી હમણાં ઉમરાની ભેળ બનાવીને ખાધી અને અત્યારે જોઈ પેંડો ખાય છે તો ચાલો બધા મિત્રો પેંડા ખાવા પ્રાચીબેન જમવા બેસી ગયા પ્રાચીબેનને જો સરસ જમાડે છે કા સરસ હા જમાડું છું વહેલા જમાડી દે ને તો જમાટા કવડાવે ને કા હા એલા પ્રાચીને જમાડ દો હા પછી બધાય બી હા તારી જેઠી જો જમીન વહી ગયા છે ને આપણે દાદાની વહેલા જમવા બેસાડી દીધા છે કા દાદા હા 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 એ હા હા ચાચી હવે તું ન્યા ક્યાં જો ક્યાં કરવા ગઈ થોડીક એવી જગ્યામાં હાલવા જા જો તો આજ પાછી જગ્યા રહી ગઈ છે સિટીમાં એ લાગશે હલવાઈ જાય એવી પેલા હલો એ પ્રાચી મીઠું કોનામ નથી મીઠું નથી કેતો અંજલિ ગાંડી ક્યાં છે ગાંડી ઓ જઈ ગાંડી બેટી બેન મમ્મી ને વતન કે તો ચાલો જો અહીંયા પ્રાચીબેન ને જમાડી દો ચાલો અહીંયા અંજલિ હું જમવા બેસી ગઈ અંજલિ હે હે ક્યારની નખરા કરતી હતી મને મોઢે જો ચટણી ઉડાડી હતી મને કે આખું બંધ કર પહેલા તો એક ચમચી ભરાઈ ગઈ હતી મોઢામાં કા પ્રાચી પ્રાચી અંજલિ મારું નાખું હે એમ ન કરાય કે બાબુને એને તારી રિંગ ગમે છે જો એમ ન કરાય હા રિંગ જો તારી બધી પકડી લઈશ હો ખેંચી લે હે બધું ટીંગાડ્યું છે ને રૂમાલ બુમાલ બધું લઈ લે અમારા અંજલિબેનનું જો બધું એ ટીંગાડેલું હોય હા એની વસ્તુ પાછી અડાય નહીં કાપી પ્રાચી હા બાધેડું છે બાધેડું એ પ્રાચી પ્રાચી ને એની બધી રીત બનાવી દેવાની છે કાંજલી અંજલિ એમ તો શાંત છે બહુ શાંત છે કાંજલી બધું મસ્ત બધું બહુ મસ્ત બનાવતા આવડે બતક બહુ મસ્ત બતક કેવું સારું બનાવ્યું છે ખબર છે હા બહુ મગજ બહુ હાલે વાઘો બહુ મસ્ત બનાવ્યો ભગવાનનો એ વાહ આજ તો તારી કાકી વખાણ કરે છે એવું વાત છે એને બતક કેવું સારું કેટલા દી મહેનત કરી અમે હા બતક બહુ મસ્ત બનાવ્યો હા એક દી રેવાનો હતો ને નંબર આવે હા એને ક્રાફ્ટમાં તો પહેલો નંબર આવે છે એનો પણ એને અહીંયા સ્કૂલમાં કંઈ હોય નહીં કરવાનું એ સરસ્વતીમાં હતી ને ત્યાં કરતી બધું ડ્રોઈંગમાં સરસ ડ્રોઈંગ એ સરસ દોરે કા અંજલિ અંજલિ શર્માઈ બહુ કા અંજલિ તો એ પ્રાચી બેન જો રિંગ પહેરી જતો એ તારા ટકા વાળ ક્યાં ગયા હે હા ટકો થઈ ગયો ટકો હા જો સપ્તાહમાંથી આવી ગયા ને બા હું તો 1 કલાકથી બહાર બેઠી હતી હા કલાક તો બહાર બેઠા હતા કા હું રસોઈ બનાવતી હતી અચ્છા આપણે આ હું કયો રામ મંદિર કમલેશભાઈ કીધું કે ખાટું આથણું છે મેં કીધું આ તો કઈ અત્યારે જોખી દો મેં કીધું અત્યારે રાંધતા હોય કીધું હોત તો જોખી દે રાત પાડીને જાવ અત્યારે નહીં થાય મેં ખબર લેતા જ તો ખાટું અથાણું જોઈને ને
ચોખ્ખી આજનું બધાને દૂધ પાઈશ ને કાયમ હા શાંત રહેજો. આજનું દૂધ તમારે આપવાનું તો મેં કીધું, પછી આપ્યું કે પૈસા તો નહોતી લઈ ગઈ, 10 રૂપિયા ધરવા લઈ ગઈ હતી. 20,000 10 માં તો સોડા પી આવ્યો. તો પછી તો મેં કીધું લઈ આવો, હું કાલ કનુભાઈને આપી દઈ. ઠીક તો કાલે આપવાના જાય ને કનુભાઈ તો આપી દેવું કાલે બરાબર ને? બે કોસા દૂધ લાવ્યો એવું લાગ્યું. હું ત્યાંથી નીકળી હતી બા લોટ મૂકવા ગઈ ને હા. ત્યારે કથા શરૂ હતી મેં કીધું ત્યાંથી હાલી જાઉં ને તો મેં કીધું બાને કથા પૂરી થઈ ગઈ તો લેતી જાવ એમ ઘરેથી બે કોથળી મંગાવી દઉં. તો કે ઠીક. ના ના અહીંથી લઈ આવું કિશોરભાઈ ત્યાંથી. ઠીક ઠીક સારું તો એ સારું જ કામ કહેવાય ને પ્રસાદી આમે આપવાની જ હતી ને તે દી પીવડાવવાનું તો હતું તે દી એને કીધું હતું કીધું કોઈનું ન હોય તે દી દેજો એમ. હા તે દી આપણે છે ને કીધું હતું પણ ના પાડી હતી કે આમાં તો છે મેં કીધું બધા ઓલા મોટા સ્પ્રાઇટ ઓલા આવે ને સ્પ્રાઇટ Sprite, બાટલા હા. મેં કીધું 3-4 દિવસ જોઈએ. તો હા. કે ના ના કે જેથી કોઈનું ન હોય તે દી હા દેજો. હા હા શું એને આપણે આપી તો દીધી ને પૈસા કાઢ આપી દે બરાબર ને